हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને સરસ મસ્ત નહીં જોઈ ફ્રેશ રેડી થઈ ગયા છે મોર્નિંગ મારા હાથે મિત્રો ડીગું નાવા આવતું જ આજ ના આવ્યું તો મેં જોઈ નાખ્યું। બાકી ઘરમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે, રૂપાળો દર્શન કરી લીધો અને ચા પીવાની બાકી છે તો મસ્ત ચા પી લી। बाकी मित्रों जवान से आज नवी चैनल शूटिंग राजू का फोन आए नहीं तो फोन करी दो और मम्मी से खेतर घास वाड़ा मित्रों आप घास उपड़ा देना रात वरसाद चेटलो आए थोड़ो थोड़ो आए तो गरमी चली लगे। बाकी तो मस्त बने रहो मित्रों, मुलाकात करिए। तो मित्रों चा पी आई जैसी खेतर में वहेला वहेला रात्रे वरसादना थोड़ा मोड में चौटा आया था, एटलो बधो वरसाद आयो नहीं, खाली उपरनी जमीन कोकरीए पलरी नहीं। तो मंजा मम्मी वाटे से घास मित्रों लई निकली गई। तो मित्रों अत्यारे वाजी जैसे 9 आई जैसे शूटिंग में भूआ पणी करवा जाता भूआ मारा। तो मित्रों आज भूआनो रोल से सरस माड़ा बाड़ा लई लीधी है, पेरी काढ़ी है। आ बाजू राजू काकू ने आवजो आज तो बरोबर धूणवानुं है, भूआ पण करवानी। बाकी मित्रों हवे शूटिंग की शुरुआत करिए छीए। कना कना गाम में बहु वधारे वरसाद पड़े जरा कॉमेंट करजो। अमार तो जो आहू कहीए जो आवो वरसाद छे। तो मस्त बन्या रहो मित्रों, विडियो शूटिंग नो सारो वच्चे एकादो कट आवशे तो रमुजी तमने बतावता रहेशे। ओ जना भाई आओ चंबुजी आओ आया ने भाई तो जोया पण तमारा जो भाई नहीं हो तम ले मो तमार हूँ बगाड़ी तू तमे थलियो पकड़ीने बेही जा छो तो मने कीधु मो भाग ना लो हां ते पेलो रे पकड़ी बेही ए थली एनी बात नहीं करतो ए हो तो मारा घर सियो थलियो नहीं तभी तो जगत थड़ियो छा माताओनी बात करू छू। हां माताओ पकड़ीने बेही जा छो तमार લીલી વાળી તમે બીજી જાય લાંબાની વાત કરો। સવારે રોજ દૂધનું થેલું લેવા ગામમાં જાઉં છું, તમે દેવ પકડીને બેસી ગયા છો ભાઈ ના હું તો લમણો રાખતા જ નહીં, એકલા એકલા કરો એટલે હું તમને છે દાડા ના પાડી દેવગતિમાં કાર્ય હું નહીં માનતો, ઉપરથી તમે નહીં માનતા એટલે મી ચોકણ બિહારે માતાજી કેમ નહીં બેહારો સિયા આ ખૂણા નહીં બેહારે ને બધી લીલી વાળી હશે હાं નહીં બેહારે ને બધું આ હારું દૂધની થેલી લેવા તું જોઈ તે મુહ કે ના પારું હાं તમારા ઘેર દૂધળો કેટલો છે મારા ઘેર છે કે હા તે તેલ પડી જાય છે હો જા વાર ડોસી કરી ખાવાય બેહતી આ નહીં તમાર ડોસી જે ઊંઘી રહેતી હશે તમાર ડોસી તો આ લેબરો આલ્યો છે ને એક લોબા ટોટીએ કઈ પડી રહા ને આ તો કશું ઘેર ના હોય તો બાપડી નરવી વાતો ચમ ઊંઘા ના વાલ્યા तो मित्रों अत्यारे वागी जैसे 11 અને શૂટિંગ પૂરું કરી ટાઈમથી ઘેર આવી જાય છીએ। ઘરમાં મિત્રો જમવાનું રેડી થઈ ગયું, ફટાફટ મસ્ત જમી લઈએ, જમીન નીકળી ગઈ શૂટિંગમાં। બાકી અત્યારે ડીગીને બધા જઈએ છીએ। એટલે ડીગે એ ડીગે મિત્રો અમે જઈએ છીએ ગામમાં, ડીગી માટે હું પડી તો લાવ્યો નહીં હઈ વિમન જાય ભાઈ शो जवानु हाँ ओम जो शो कौन जवानु गमो होगा। हाँ तो मित्रों अत्यारे वागी जाए 11:30 અને 11 ઘેર છીએ। સરસ શૂટિંગ પૂરું કરી અને વિચારેલું ઘેર આવી જતા ટાઈમથી મિત્રો અને સરસ જમવાનું રેડી થઈ ગયું છે, જોઈ લે બધા જમવા બેસી જશે। तो मित्रों फटोफट जमी लीए, जमीन નીકળી गई जोगमाया टाइगर शूटिंग में। जमवा में आज अपना घेर शू बनाव्યું बताऊँ तमने, तुवेर दाळ रस्सावाड़ी मित्रों, आ बाजू से वघारेलो रोटलो અને ठंडी ठंडी छाश। घઉંની રોટલી હતી, બાજરીના રોટલા છે તો પરિવાર મિત્રો મસ્ત જમી જમીન નીકળી ગઈ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગ। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 આવી જાય છે શૂટિંગમાં। સરસ શૂટિંગના એક બે કટ સારા પૂરા થઈ જાય। પાછળ મિત્રો મને આવ્યું જો જીવનલાલ મસાલા કાલ વરસાદ આવ્યો પણ ભલીવાર વગરનો આવ્યો। તમારે બધાને કેવો આવ્યો મિત્રો જરા કોમેન્ટ કરજો।
બાકી તો દરવાજો બંધ છે એટલે આજ ગાડીએ તો પડી રહેશે બહાર અને આવી જશે શોમાં કાકાનું ખેમાનું અને જીવનનું ઘર બતાવીએ છીએ કાં તો મસ્ત બન્યા રહો મિત્રો વિડીયો શૂટિંગમાં સારો એકાદો કાંઈ બતાવીએ. હગા ચિંતા ના કરતા હો, તમારા પૈસા ખરા ને દૂધ ધોઈ ના લીધો. ચાલ સીધે તમારા કેટલા હગા? મારા પૈસા 1 રૂપિયો નહીં. આ હગાના પૈસા મારા હાટુના. તમાર નહીં ના બોલજો હગા, તમારે લખાવી એટલે મને ખબર પડે. આપણે કોઈનો પૈસો ગાલવાનો નહીં, બધો નાલી જ દેવાના છે. કોઈનો પૈસો આપણે મજૂરી કોઈનો પૈસો આપણે મજૂરીનો જોવા નહીં. બસ ખેમા તારા બાકી પૈસા? અલે જીવણીએ કોમ નહીં હાલ તું ભરતો નહીં હગા 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 કરે તો છે આ ઠેકોણું નહીં કાલનું. આવા ને આવા તો 4 ચોપડા ભર્યા છે કાલના. મારા ઘેર ખાલી કોઈ મજૂર આવીને બેઠું હોય ને તો આવીને ના પણ કી બોલો હગા તમારે છેલ્લા લેવાના છે. પેલા ડોક્ટર ની કી બોલો હગા તમારે છેલ્લા લેવાના છે. કમ્પાઉન્ડર ની કી બોલો હગા તમારે છેલ્લા લેવાના છે. રિક્ષા વાળો આવ્યો તો ને મેલવા દવાખાનાથી એની કી હગા તમારે છેલ્લા લેવાના છે. 4-5 ચોપડા ભરીને મેલ્યા છે. છોકરો ને હાર જતો ને એ બધું પટી ગયું જીવણિયા ચક્રમ ચડી ગયું છે. ઓટા ખોલી ગયા છે જો. અલે આગો નહીં તારો ભાઈ શું કેટલા લેવાના તમારે? લખાઈ દો. મારે તો 1 રૂપિયો નહીં લેવાનું, મારે હાટું લેવાના 85,000. કર્યું છે હો. લેવાના 85,000. ચિંતા ના કરતા. 85 વખત તમે 85,000 લખાવજો ને તો એ લખ જ કરશી. એટલે હું તો કઉ છું એક કામ કરો આ હિસાબ લખીને ઘરમાં જો મરી જાવ પૈસા હગા, ચિંતા ના કરતા. મરી જાવ પૈસા હગા, ચિંતા ના કરતા. જીવણિયા કાલનો પમદાડાનો ઝાટકો વાજ્યો છે ને પેલા એકી અંગાત પૈસા જતા રહ્યા તારનું મગજ જ કોમ આવશું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અને જોગમાં ટાઈગરનું ઘેર આવી જાય છે મિત્રો. ઘેર જઈ અને ચા પાણી કરી અને નીકળી જાય છે. આપણી ગાડીમાં મિત્રો ગેસ પતી ગયો છે, ગેસ નખાવા. બાકી વરસાદનું વાતાવરણ આજ આખા દાડાનું બનાવ્યું પણ બિલકુલ વરસાદ આવ્યો જોઈએ. તો મિત્રો આપણે જઈએ છીએ ગાડીમાં ગેસ ભરાવવા માટે વડનગર. સરસ મસ્ત બન્યા રહેજો મિત્રો. જતાઈએ અને જઈ લઈએ અને પછી આવીને મળીએ. તો મિત્રો અત્યારે વાગી જાય 6:30 અને મસ્ત ગેસ ભરાઈ અને હવે ટાઈમથી ઘેર પહોંચ્યા છીએ. તો લાવીએ છીએ છોકરો માટે પકોડી કને ખાવાની હે ભાઈ. હા તો મુનિયાના હાથમાં મસાલો છે અને ડેગીના હાથમાં પોણી છે અને આ બાજુ મિત્રો ખોખો છે. સહપરિવાર મળી અને મિત્રો મસ્ત પકોડી વકોડી ખાઈ લઈએ. જોવા બાજે મિત્રો ખાઈ અને પછી મળીએ અને પછી જમવાનું ખાવાનું. હા છાશ પીવાની શું ખાવાનું શું ખાવાનું? આ તો મિત્રો મસ્ત નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગી જાય 6:30 અને ઘરમાં બેસી બાકી ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત જમી લઈએ. જો આ મોકલી જો ચાલુ એ મોકલી પોપટ. તો મિત્રો એસી ચાલુ કર્યું ડીજે મસ્ત ઊંઘી ગયું અને ટાઈમથી જમવાનું રેડી થઈ ગયું. આપણા ઘર મિત્રો જમવામાં શું બનાવે છે બતાવું તમે. તો મિત્રો ચોળણ શેકવાનું અને ડેટોનું મિક્સ રસાવાળું મસ્ત શાક બનાવ્યું છે. ખીચડી છે અને હાલ મિત્રો છાશ લઈને આવ્યા હોટલથી તો ઠંડી ઠંડી છાશ છે. બાકી મહિનાના હોમવર્ક આલ્યું લેસન બધું લેસન લખવાનું કામકાજ ચાલુ છે. શું કરે? તો મિત્રો આ બાજુ ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા ગળવાનું કામકાજ ચાલુ છે. તો મસ્ત જમી લઈએ. જમી અને પછી મળીએ મિત્રો. બાકી તો
આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને કોના ગામમાં મિત્રો વરસાદ પડ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા ના. અમારે તો આવે નહીં. આજે વાતાવરણ એવું લાગે છે પણ કદાચ નહીં આવે. તમારા બધાને કેટલો વરસાદ આવ્યો મિત્રો એ કમેન્ટ કરી દેજો. બાકી તો